વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 6 થી 12 વિષય છે અંગ્રેજી, જેમાં ટેન્સ ભણી રહ્યા છે. જેમાં લાસ્ટ લેક્ચરની અંદર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા હતા અને આજે ફ્યુચર કન્ટિન્યુઅસની શરૂઆત કરવાની છે, ભવિષ્યની વાત. બરાબર, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. તો શરૂઆત કરીએ ચાલુ ભવિષ્યકાળની. આવ્યું છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. બરાબર, વાક્ય રચના શું છે? ભવિષ્યની વાત છે એટલે વિલ શેલ. બરાબર, બાકી આઈએનજી વાળું આવશે, વિલ બી શેલ બી આવશે. સોરી, વિલ બી શેલ બી. બરાબર, આઈએનજી વિલ બી શેલ બી. અફર્મેટિવ સબ્જેક્ટ વિલ અથવા તો શેલ સાથે બી, V1 આઈએનજી અને બાકી બધું ઊંધું. ક્લિયર? પછી નોટ આવશે અહીંયા, આ અને ત્રીજા નંબર ઉપર આવે નોટ. પછી આ બધું એવું ને એવું જોઈ લેજો. બરાબર, ભૂલ ના થાય, કેમ કે વિલ બી શેલ બી પછી નોટ, બી પછી નોટ નહીં મૂકવાનું, બી ની પહેલા નોટ મૂકવાનું. ત્રીજો નંબર ફિક્સ યાદ રાખવાનો, ત્રીજો નંબર ફિક્સ. સબ્જેક્ટ વિલ શેલ, પછી નોટ, બી આઈએનજી વાળું અને બાકી બધું ઊંધું. અને પછી વિલ શેલ હેલ્પિંગ વર્બ આગળ, સબ્જેક્ટ પાછળ, બી આઈએનજી વાળું અને બાકી બધું અફર્મેટિવ મુજબ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આઈ હોપ કે આની વાક્ય રચના તો હવે તમને મોઢે આવડી જતી. ખાલી અમુક વસ્તુ યાદ રહી જાય એટલે પછી આગળ પાછળ જ કરવાનું છે, એ તમને ખ્યાલ આવી જતો હશે જો તમે પહેલા દિવસથી લઈને અહીંયા સુધી જોયું હશે તો, બાકી નહીં. ચલો, હવે શું જોઈએ? કોની સાથે શું લાગે, ક્યાં વિલ લાગે ને? હવે તો એ તો આપણને ખબર છે, આઈ અને વી હોય તો શેલ મૂકવાનું, બાકી બધે મૂકી દેવાનું વિલ. આની સાથે વિલ મૂકો તોય ચાલે, બંને સાથે વિલ મૂકો તો પણ ચાલે. હવે કેમ નહીં મૂકવાનું એ મેં તમને આગળના લેક્ચરમાં કીધું. એ વિલ શેલ બી વાળો જોઈ લેવાનું એટલે ખ્યાલ આવી જશે કેમ નહીં મૂકવાનું એ. બરાબર, ચલો જોઈએ. અને શોર્ટકટ ગુજરાતી વાક્યની અંતે શું આવે એ પણ જોઈએ. આઈ અને વી સાથે શેલ, યુ વે ધે હી શી ઇટ બધા સાથે વિલ, અને આઈ અને વી સાથે પણ વિલ મૂકો તો પણ ચાલે. પણ ઇન્ટ્રોગેટિવ બનાવવાનું થાય તો પછી ફરજિયાત તમારે શેલ જ મૂકવું પડશે. બરાબર, વિલ મૂકી હોય તો પણ. ચાલો, શોર્ટકટ શું કહે છે કે વાક્યને અંતે રહ્યા છે, રહ્યા હશે, રહેતા હશે, રહી હશે, રહેતો હશે, આવું કંઈ દેખાય. બરાબર, હશેની ક્રિયા. બરાબર, ક્રિકેટ રમી રહ્યો હશે, કાલે અમદાવાદ જઈ રહ્યો હશે, કાલે ભણી રહ્યો હશે. બરાબર, આવું કંઈક દેખાય. રહ્યો હશે, રહી હશે, આવું કંઈ દેખાય તો એ કેનું વાક્ય હશે? ભવિષ્યકાળ ચાલુ. કયો કાળ? ભવિષ્યકાળ ખરો, પણ કયો? ચાલુ કાળ હશે. બરાબર, તો આ થઈ શોર્ટકટ અને વાક્ય રચના. કોની સાથે શું લાગે છે? બરાબર, આઈ અને વી અને શેલ કોની સાથે શું લાગે છે? બરાબર, તો જોઈએ હવે વાક્યો એટલે વધારે ખ્યાલ આવે. ચલો જોઈએ વાક્યો. હવે નીચે જો પેલું આપતો તો કાઢી નાખ્યું. બરાબર, હવે તમારે યાદ રાખવાનું કોની સાથે શું લાગે. બરાબર, કેમ કે આગળ ભણી ગયા ને એનું રિપીટ થાય છે એટલા માટે. આપણે કાલે સવારે મુંબઈ પહોંચી રહ્યા છું. બરાબર, રહ્યા હોઈશું, રહ્યો હશે, આ બધું આવે તો શું છે? ભવિષ્યની વાત. આપણે કાલે સવારે મુંબઈ પહોંચી રહ્યા છું. આપણે એટલે કે વી. બરાબર, હવે જો ડિટેલમાં તમને હવે આ તો યાદ રહેવું જોઈએ કે આપણે એટલે શું થાય? વી. વીની સાથે ભવિષ્યની વાત છે તો શેલ લાગે, વિલ પણ લાગે, પણ ઇન્ટ્રોગેટિવમાં બહુ શેલ આગળ આવી જશે. તો વી શેલ. હવે પહોંચવાની ક્રિયા છે, પહોંચવું. પહોંચવાને કહેવાય રીચ, REACH. આઈએનજી લગાવવાનું, રીચિંગ. ખબર પડી? વી શેલ બી, સોરી અહીંયા ભૂલ થઈ, વી શેલ બી બોલ્યો બરાબર, લખ્યું ખોટું. બરાબર, વી શેલ બી રીચિંગ. વી શેલ બી રીચિંગ ક્યાં? મુંબઈ. વી શેલ બી રીચિંગ મુંબઈ. વી શેલ બી રીચિંગ મુંબઈ. ક્યારે? કાલે સવારે. ટુમોરો. We shall be reaching tomorrow. We shall be reaching Mumbai in the tomorrow. બરાબર, in the morning tomorrow. બરાબર, માય મિસ્ટેક થઈ, લખવામાં મિસ્ટેક થઈ. એક જ મિનિટ. આપણે we shall be reaching મુંબઈ. આ મુંબઈ કાલે સવારે, in the morning tomorrow. કાલે સવારે. બરાબર, લખવામાં ભૂલ થઈ, ફોર્મમાં મિસ્ટેક, લખવામાં ભૂલ થઈ. ખાલી આ in the morning મેં ડાયરેક્ટ લખી નાખ્યું ટુમોરો એટલે કે આવતીકાલે. બરાબર, સવારનો ઉલ્લેખ કરવાનો રહી ગયો. બોલ્યો ખરો પણ લખવાનું રહી ગયું. બરાબર, વી શેલ બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. વી શેલ બી રીચિંગ ઇન ધ મોર્નિંગ ટુમોરો એટલે કે કાલે સવારે મુંબઈ પહોંચશે.
ના પાડવી છે. તો થઈ જશે વી શેલ, તો લખો વી શેલ. પછી ત્રીજો નંબર આવ્યો આ વી અને શેલ, પછી ત્રીજો નંબર એટલે કે નોટ. પછી લખવાનું બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. આ એવું ને એવું. વી શેલ નોટ બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. વી શેલ નોટ બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. ક્લિયર? ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવમાં આવે વિલ આગળ, સબ્જેક્ટ પાછળ, એટલે કે શેલ આગળ. જો હવે કદાચ અહીંયા તમે વી વિલ લખ્યું હોય તો ખોટું નહોતું, પછી અહીંયા પણ વી વિલ લખ્યું હોત તો ખોટું નહોતું. પણ આ તમારે વી વાળું વાક્ય હોય અને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું થાય તો પછી શેલ જ મૂકવો પડે. વિલ લખ્યું હોય તોય, તમે વિલ લખ્યું હોય તો શું મૂકવાનું આગળ? શેલ. શીલ ક્યાં થઈ જાય? શેલ. બરાબર, શેલ મૂકવો પડે. બરાબર, તો શેલ વી નોટ નીકળી જાય અને બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ પાછળ ક્વેશ્ચન માર્ક. તો શેલ વી બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. શેલ વી બી રીચિંગ મુંબઈ ઇન ધ મોર્નિંગ ટુમોરો. આ થયો તમારો ક્વેશ્ચન માર્ક. આઈ હોપ કે તમને ખબર પડી હશે. જો લાંબુ વાક્ય લીધું હતું. ક્લિયર? ચાલો હવે છે બીજું વાક્ય. હું આવતા વર્ષે વિજ્ઞાન ભણી રહ્યો હોઈશ. શું વાત છે? અત્યારે વાંધો પડે? આવતા વર્ષે વિજ્ઞાન ભણી, અત્યારે તો વિજ્ઞાન નહીં આવતું હશે. બરાબર છે, કઈ વાંધો નહીં. માર તો આવે ને, માર તો ભણાવવાનું છે એટલે માર તો વિજ્ઞાન આવે, સમાજ આવે, ગુજરાતી આવે, બધું આવે. બરાબર છે. ઓનલાઈન માંથી ભણાવું, બાકી બધું ભણાવું છું. ચાલો હું એટલે કે આઈ. હું એટલે આઈ. આઈની સાથે આઈ શેલ. વિલ મૂકી શકો પણ મૂકવાનો શેલ, કેમ કે પ્રશ્નાર્થ બનાવશો એટલે શેલ જ મૂકવો પડશે ફરજિયાત. આઈ શેલ બી. આઈ શેલ બી ક્યાંની ક્રિયા છે? ભણવાની ક્રિયા. આઈ શેલ બી સ્ટડીંગ. આઈ શેલ બી સ્ટડીંગ. શું? વિજ્ઞાન. આઈ શેલ બી સ્ટડીંગ સાયન્સ. SCIENCE. I will be studying science. ક્યારે? આવતા વર્ષે. નેક્સ્ટ યર. I will be studying science next year. I will be, shall be, will be. બરાબર, ક્વેશ્ચન માર્કમાં યાદ રાખવાનું. I shall be studying science next year. ના પાડવી છે તો I shall not be. અહીંયા છે not be studying next year. તો I shall not be. I shall not be studying science next year. અને ક્વેશ્ચન માર્ક બનાવવો છે, પ્રશ્નાર્થ, તો શેલ આગળ, આઈ પાછળ, નોટ નીકળી જાય, બી સ્ટડીંગ સાયન્સ અને પાછળ ક્વેશ્ચન માર્ક. શેલ આઈ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર. શેલ આઈ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર. પ્રશ્ન બોલો, કમ્પ્લીટ? ખબર પડી? ઓકે. જોઈએ ત્રીજું. રાધા કાલે રડી રહી છે. શું વાત છે? રાધાને ખબર પડી કે કાલે સ્કૂલમાં લેસન લઈ જવાની નથી, એટલે કે કાલે માર પડશે, એટલે એડવાન્સમાં ખબર પડી કે રડી રહી હશે. બરાબર, રાધા કાલે રડી રહી હશે. ચલો, રાધાને કે રોવાનું નહીં, ચલો ધ્યાન રાખો, તો લેસન કરીને જાઓ ને રોવું ના આવે. રાધા નામ થયું. હવે કોઈ જોતું હોય તો ખોટું લેવાનું, આમે એમને જ મૂકેલું છે, કોઈનો પર્સનલી નથી. રાધા. રાધાની સાથે શું લાગશે? વિલ. નામ છે વિલ. બી. રાધા વિલ બી. રડવાની ક્રિયા ક્રાઇંગ. વીપિંગ પણ લખાયો. વીપ એટલે પણ રોવું થાય. બરોબર, વીપિંગ. રાધા વિલ બી ક્રાઇંગ. ક્યારે? કાલે. ટુમોરો. રાધા વિલ બી ક્રાઇંગ ટુમોરો. કાલે રડી રહી હશે. રાધા વિલ બી ક્રાઇંગ ટુમોરો. ના પાડવી છે તો રાધા વિલ નોટ બી ક્રાઇંગ ટુમોરો. રાધા વિલ not be crying tomorrow. રાધા will not be crying tomorrow. અને પ્રશ્નાર્થ બનાવો છે તો will આગળ, રાધા પાછળ. તો will રાધા be crying tomorrow? will રાધા be crying tomorrow? will રાધા be crying tomorrow? શું રાધા કાલે રડી રહી છે? તો આ થયો પ્રશ્ન. આઈ હોપ કે તમને ખબર પડી છે. ચોથું પાંચમું બાકી છે, એ જોઈ લઈએ. આની અંદર કમ્પ્લીટ છે. ચાલો જોઈએ ચોથું અને પાંચમું. જોઈએ ચોથું વાક્ય. શિક્ષક કાલે પાઠ ભણાવી રહ્યા છે. શિક્ષક કાલે આ પાઠ ભણાવી રહ્યા
હશે. તો શિક્ષક માટે લખશો ત્રીજો પુરુષ એકવચન કહેવાય ધ ટીચર. ધ ટીચર the teacher will be ભણાવવાની ક્રિયા will be teaching TEACHING will be teaching આ પાઠ this chapter ક્યારે કાલે tomorrow. શિક્ષક કાલે આ પાઠ ભણાવી રહ્યા છે. શું છે? શિક્ષક. શિક્ષક એટલે કે ધ ટીચર કાલે આ પાઠ ભણાવી રહ્યા છે. બરાબર, ભવિષ્યની વાત છે એટલે કે વિલ બી. ભણાવવાની ક્રિયા ટીચિંગ. આ પાઠ ધીસ ચેપ્ટર કાલે ટુમોરો. ધ ટીચર વિલ બી ટીચિંગ ધીસ ચેપ્ટર ટુમોરો. ધ ટીચર વિલ બી ટીચિંગ ધીસ ચેપ્ટર ટુમોરો. નેગેટિવ બનાવવું છે ધ ટીચર ત્રીજો પુરુષ એકવચન આખું સબ્જેક્ટ થઈ ગયો. વિલ પછી નોટ થઈ ગયો અને આ બધું એવું ને એવું. ધ ટીચર will not be teaching this chapter tomorrow. The teacher will not be teaching this chapter tomorrow. અને ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ બનાવવું છે તો will આવી જાય આગળ, ધ ટીચર જતું રહેશે પાછળ, નોટ નીકળી જાય, બાકી બધું એવું ને એવું. તો will the teacher be teaching this chapter tomorrow? Will the teacher be teaching this chapter tomorrow? આ થયો ક્વેશ્ચન માર્ક. ખબર પડી કમ્પ્લીટ. પાંચમું વાક્ય તમે આવતા સોમવારે ધોળકા જઈ રહ્યા હશો. તમે આવતા સોમવારે ધોળકા જઈ રહ્યા હશો. અફર્મેટિવ. તમે એટલે કે યુ વિલ બી. જવાની ક્રિયા જવાની કહેવાય ગો. આપણે આઈએનજી લગાવવાનું ગોઈંગ. તો યુ વિલ બી ગોઈંગ. ક્યાં? ગોઈંગ ટુ ધોળકા. going to ધોળકા. ધોળકા થઈ ગયું ક્યારે? આવતા સોમવારે. નેક્સ્ટ મંડે. નેક્સ્ટ મંડે MONDAY. You will be going to ધોળકા next Monday. You will be going to ધોળકા next Monday. કમ્પ્લીટ. ના પાડવી છે તો you will અહીંયા આવી જાય નોટ be going to ધોળકા next Monday MOM. ખબર પડી કમ્પ્લીટ. ડન. ઓકે. you will not be going to ધોળકા next Monday. હવે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવું છે. પ્રશ્નાર્થ માટે શું થઈ જશે? will આગળ, સબ્જેક્ટ you પાછળ, નોટ નીકળી જાય, be going to ધોળકા એવું ને એવું. બરાબર, will થઈ જશે આગળ. will you be going to ધોળકા next Monday? will you be going to ધોળકા next Monday? તો આ થયો ક્વેશ્ચન માર્ક. બરાબર. આઈ હોપ કે તમને આ 5 વાક્યમાં ખબર પડી હશે. બરાબર, તો આ 5 થયા. બીજા 5 હોમવર્કમાં આપીએ છીએ. તો જો હોમવર્ક જોઈએ. હોમવર્ક આપ્યું છે એમાં પહેલું વાક્ય બાળકો સવારે ક્રિકેટ રમી રહ્યા હશે. મમ્મી અને પપ્પા કાલે સાંજે અમદાવાદ જઈ રહ્યા હશે. બરાબર, આ થોડું તમને નહીં દેખાય. અહીંયા લખ્યું છે તો મમ્મી અને પપ્પા કાલે સાંજે અમદાવાદ જઈ રહ્યા હશે. આ લખ્યું છે જઈ રહ્યા હશે. યાદ રાખજો શું લખ્યું છે અહીંયા. એક જ મિનિટ. અહીંયા લખ્યું છે જઈ રહ્યા હશે લખ્યું છે. બરાબર, અહીંયા પાછળ લખ્યું છે જે તમને નહીં દેખાય કારણ કે એની પર હું આવી ગયો છું. બરાબર, મને તો દેખાય પણ તમને નહીં દેખાય. બરાબર, જે મારી પાછળ જતું રહ્યું છે એટલે કે આખું વાક્ય ફરી વખત કહી દઉં. મમ્મી અને પપ્પા કાલે સાંજે અમદાવાદ જઈ રહ્યા હશે. અમદાવાદ જઈ રહ્યા હશે આવું વાક્ય છે. તેણીની કાલે તેના વર્ગ શિક્ષકને પત્ર લખી રહી હશે. તેણીની કાલે તેના વર્ગ શિક્ષકને પત્ર લખી રહી હશે. બરાબર, આગળનું તમે કાલે તમારા મિત્રનો બર્થડે ઉજવી રહ્યા છો. તમે કાલે તમારા મિત્રનો બર્થડે ઉજવી રહ્યા છો. જો આ સેટઅપ કરવાનું થોડું રહી ગયેલું છે. બરાબર, એટલે કે અમુક શબ્દો મારી પાછળ લખી નાખેલા છે. બરાબર, જે ખબર ના પડે તો હું તમને કહી દઉં છું. હું આવતા મહિને પરીક્ષાનું પેપર લખી રહ્યો હોય છે. હું આવતા મહિને પરીક્ષાનું પેપર લખી રહ્યો હોય છે. હવે હું તમને બધા વાક્યો જે દેખાતા નથી હું તમને ફરી વખત કહી દઉં. બરાબર, કેમ કે મારી જ મિસ્ટેક છે. આ થોડા નાના કરવાના હતા કારણ કે
હું જે તમને દેખાઈ રહ્યો છું, બરાબર, એ તમને વ્યવસ્થિત વાક્ય દેખાય. ફરી વખત કહી દઉં, બાળકો સવારે ક્રિકેટ રમી રહ્યા છે. કમ્પ્લીટ. બીજું છે, મમ્મી અને પપ્પા કાલે સાંજે અમદાવાદ જઈ રહ્યા હશે. બરાબર, અહીંયા લખ્યું છે કે અમદાવાદ જઈ રહ્યા હશે. પછી છે, તેણીની કાલે તેના વર્ગ શિક્ષકને પત્ર લખી રહી હશે. તેણીની કાલે તેના વર્ગ શિક્ષકને પત્ર લખી રહી હશે. બરાબર. ચાલો, તમે કાલે તમારા મિત્રનો બર્થડે ઉજવી રહ્યા હશો. તમે કાલે તમારા મિત્રનો બર્થડે ઉજવી રહ્યા હશો. અને હું આવતા મહિને પરીક્ષાનું પેપર લખી રહ્યો હોઈશ. હું આવતા મહિને પરીક્ષાનું પેપર લખી રહ્યો હોઈશ. બરાબર. તો જો આ થોડું હું આવી ગયો આગળ અને લખાણ જરૂરી પાછળ, એટલે મેં તમને કહી દીધું. બરાબર. જો લખવાનું બાકી રહી ગયું તો લખી નાખજો. બરાબર. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. બરાબર, આવું નેક્સ્ટ ટાઈમ થશે નહીં, કારણ કે હું રેગ્યુલર બધું એડજસ્ટ કરીને મૂકું, પણ આ એક સ્લાઇડ રહી ગઈ. કેમની રહી ગઈ મને ખબર રહી નથી. બરાબર. તો એ બદલ માફી ચાહું છું ફોર માય મિસ્ટેક. ચલો, કોઈ વાંધો નહીં. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.